નમસ્કાર, હું છું મકવાણા હર્ષદ. આજે આપણે ઉના તાલુકામાં જે ખાવદરી ગલી છે, ખાવદરી ગલીમાં અત્યારે અહીંયા એક બેંક ઓફ બરોડા છે, જે ઉનાની મેઇન બ્રાન્ચ છે. અને કહી શકાય કે મતલબ બેંક ઓફ બરોડા જે મર્જ થયા પછી પણ મેઇન બ્રાન્ચ બે ત્રણ બેંકને સાથે રાખીને મતલબ કસ્ટમર પણ વધી ગયા. પણ આજે અત્યારે એરિયામાં જે બેંક છે ને, એ એરિયામાં મતલબ તમે મારી પાછળ બાઇક અને જે રીતે મતલબ ટ્રાફિક અહીંયા જામ થાય છે એ જોઈ શકો છો. મતલબ કઈ રીતે મતલબ બેંક પાસે પાર્કિંગ ની પણ સુવિધા નથી. આટલા કસ્ટમર હોવા છતાં જો પાર્કિંગ ની સુવિધા ન હોય તો મતલબ કસ્ટમરને પણ પોતાનું જે બાઇક રાખવામાં, ગાડીઓ રાખવામાં, બેંકની પણ જયારે ગાડીઓ આવે એ રાખવામાં એમને પણ તકલીફ થતી હોય. અને અહીંયા જે રીતે મતલબ આગળ એક કેવી સ્કૂલ છે, તો સ્કૂલ માટેના જે પણ મતલબ ગાડીઓ વિદ્યાર્થીઓને અવર જવર આવી બધી મુશ્કેલીઓ થતી હોય. અને જે આસપાસની દુકાનો છે, દુકાનોના જે માલિકો છે, એમને પણ પોતાની ગાડીઓ રાખવા માટે મુશ્કેલી થાય છે. કારણ કે અહીંયા એટલી બધી ટ્રાફિકો થઈ જાય છે, એટલી બધી બાઇક, એટલા બધા કસ્ટમરો રોજ આવે છે. તો આ આવવાના કારણે આ લોકોને ભારી હાલાકી થાય છે. આપણે અહીંયા સ્થાનિક લોકો સાથે પણ વાત કરીએ. અહીંયા એક બાજુમાં ગેરેજ છે, એમના સાથે વાત કરીએ. શું નામ છે ભાઈ આપનું? ભરતભાઈ નિમાવત. ભરતભાઈ, મતલબ આજે રીતે ગાડીઓ આવી રીતે રોજ પડી હોય, બરોબર, તો એનામાં તમને કેટલી હાલાકી રોજ થાય? આ જ છે કાયમી અમે જ લઈએ છીએ. કોઈ વાહન નીકળે ત્યારે, કોઈક ને ફોર વ્હીલ નીકળે ત્યારે અમે જ હટાવીએ છીએ કે બેંક જયારે થઈ ત્યારનો આ પ્રશ્ન છે. બરોબર. મતલબ બેંક વાળાને ક્યારેય રજૂઆત કરી તમે? 500 વખત કરી છે. શું કે એ લોકો એમ કે છે કે આ વાંધો નહીં, એક માણસ મુકાવશું અને આ પાર્કિંગ સાફ કરાવી નાખશું. બરોબર. કેટલા મતલબ વર્ષ, 2 વર્ષ કે કેટલા વર્ષથી બેંક છે ત્યારથી આમને આમ જ છે. પાર્કિંગ માં કોઈ માણસ મુકતા પહેલા દેના બેંક હતી ને અહીંયા. હા, અને પછી મર્જ થઈ, પછી બેંક ઓફ બરોડા આવી ગઈ, એટલે બે કસ્ટમર ભેગા થઈ ગયા. એ ભેગા થવાના લીધે વધારે ટ્રાફિક થાય છે. એ લોકો પાર્કિંગ નું કે છે સાફ સુફ કરાવીને ત્યારે કરાવે, એનું કઈ નક્કી નહીં. બાકી છે આ રોજનો પ્રશ્ન. રોજનું મતલબ હાલાકી આવીને આવી રહી છે તમારે. જયારે અમારે જટાવી પડે, તમારું કામ પડતું મૂકીને તમારે એ કામ કરવું પડે. આ કોઈને તકલીફ ન થાય એટલે અમારે જ કરવું પડે. ખોટા ટ્રાફિક થઈ જાય. મતલબ તમે પણ આસપાસ જોઈ શકો છો, મતલબ કેટલી ટ્રાફિક થઈ જાય છે. શું નામ છે કાકા આપનું? બાબુભાઈ. બાબુભાઈ, હા બાબુભાઈ, આજે રીતે મતલબ બાઇક પડી છે, ટ્રાફિક થઈ જાય, અવર જવર માં તકલીફ થતી હોય લોકોને, તો શું કેવું છે એનું? અરે રોજ તકલીફ થાય છે. પાછા કહીએ તો અમુક ગળે પડે. અમે અમારી રીતે કરીએ, તમારે શું લાગે વર્ગે? એવી રીતે દાદાગીરી કરે છે તમે પૂરેપૂરી. તમે ક્યારે ગયા રજૂઆત કરવા? 2 વખત આમ તો રજૂઆત સાહેબ ગાડી તો એક બાજુ લેવડાવો તમે. તો કે ગાડી વાડી તો લેવાની રીતે લેવાની હોય કે એ થોડું કે અમારે કેવું નહીં કરવાની હોય. મારે બેંક નું કામ કરવું કે તમારું કરવું કે અમુક ગળે પડે. આવા જવાબ આપે બેંકમાં કર્મચારીઓને કે જે મેનેજર હોય, મેનેજર જવાબ નથી દેતો ને, એ પણ જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. પછી એનું શું કરવું અમારે? જે રોજ પછી ઝઘડા કરીએ તો શું કે આ તમે દખાત કરવા ઉભા છે. આપણે બીજા વ્યક્તિઓ સાથે પણ વાત કરીએ. તો કોણ છે બીજા? અચ્છા, આવો. શું નામ છે આપનું? નિકુંજભાઈ. નિકુંજભાઈ, મતલબ આજે રીતે તમારે આગળ એક દુકાન છે ને? હા, અમારી દુકાન અહીંયા જ છે. બરાબર છે. રોજની આ ટ્રાફિક ની સમસ્યા કાયમી માટેની હોય છે. અહીંયા ત્યાં ગમે ત્યાં પણ ગાડી જેમ તેમ બધા કસ્ટમરો આવીને મૂકી દે છે, ને જેમ તેમ રાખે છે. ક્યારેક તો અમારે પણ ઉતરીને ગાડીઓ હટાવવી પડે છે, કાં તો કોક ન્યારે બોલવું પડે છે કે ભાઈ તમે ધીરે અહીંયા ગાડી આજુબાજુમાં રાખો, તો સામેથી અમને જેમ તેમ બોલીને વયા જાય છે. આ વિશે તમે રજૂઆત કરી હતી મેનેજર સાહેબ ને એક વખત કીધેલું છે કે ભાઈ સાહેબ તમે આનું કઈક કરો ને, તો કોઈ ધ્યાન તો દેતું જ નથી. 5 વર્ષ થઈ ગયા બેંક ને. આ પ્રશ્ન કાયમી માટેનો એમને છે, યથાવત જ છે. આમાં કોઈ ઉકેલ નથી કાઢી દેતો. આનો કોઈ ઉકેલ જ નથી કાઢતું કોઈ. આની પહેલાના મેનેજર ને પણ અમે જાણ કરેલી છે, પણ જેટલા મેનેજર આવ્યા છે બધા એની રીતના વાત કરીને વયા જાય છે. તમારું શું નામ છે ભાઈ? પિયુષભાઈ. પિયુષભાઈ, કસ્ટમર છો તમે? હા, બેંક ના કસ્ટમર છે. જો અહીંથી કીધું ને કે બેંક ને તમે સિક્યુરિટી, બેંક વાળા એમ કે છે કે અમારે સિક્યુરિટી ના બેંક વાળા અમને પૈસા નથી થાય એમ. બેંક ના મેનેજર ને કીધું, તો મેનેજર ને કીધું કે આ બા તમારે એક માણસ મેકો કે આ ગાડીનું બધું હેન્ડલિંગ કરી કે. તો અત્યારે આ કઈ વસ્તુ હેન્ડલિંગ કઈ થતું નથી. ટૂંકમાં આપણે આ વસ્તુ જે છે ને, રસ્તા પર આવવા જવા બધી તકલીફ થાય છે. અને કઈ બેંકમાં કઈ કઈ બેંકમાં કઈ કામ થી આપણે જવું હોય તો એના માટે ગાડીઓ કઈ પાર્કિંગ ની કઈ વ્યવસ્થા નથી. એના માટે એમ છે કે પાર્કિંગ કાં તો વ્યવસ્થા કરો, કાં તો બેંક બદલાવો એમ.
મતલબ જે રીતે પાર્કિંગ નું ગાડીઓ ગ્રાહક પણ આવતા હોય, ગ્રાહક પણ પાર્કિંગ માટે ગાડીઓ મૂકતા હોય, તો એની ગાડીઓને પણ ઈજા થવાની અહીંયા બીક રહે. કારણ કે અવર જવર માટે એક નાનો સાંકડો રસ્તો છે, એમાં પણ જો આવી રીતે બે સાઈડ ગાડીઓ પડી રહી તો ગાડીઓ મતલબ ડેમેજ થાય તો આની જવાબદારી કોણ લે છે? અને હવે બીજી આપણે આગળ જઈએ બેંકની અંદર, ટ્રાફિક પણ તમે મતલબ જોઈ શકો છો કઈ રીતે ટ્રાફિક છે. આવો બધા આવો. મેનેજર સાહેબ તમે છો? સાહેબ આપણે બહાર જે રીતે મતલબ પાર્કિંગ ની ફરિયાદો છે, આસપાસના દુકાનવાળાઓ પણ પાર્કિંગ ની ફરિયાદ કરે છે, ગ્રાહક પણ પાર્કિંગ ની ફરિયાદ કરે છે. એકચ્યુઅલી એવું છે, ગ્રાહકના જ વ્હીકલ હોય છે અહીંયા. ગ્રાહક તો પછી એટલે એને કહીએ છીએ કે ભાઈ તમે સાઈડમાં મુકાવો, એટલે અમે લોકો દર વખતે એને કહીએ જ કે ભાઈ મૂકો. અને એવું બને છે કે સોમવાર અને અમુક દિવસે એવા હોય છે જયારે સરકારે અમુક સહાયો જે વધારે આપી હોય ને, તો એ લોકોની એન્ટ્રી કરવાની આવી ભીડ વધારે હોય તો 10-15 મિનિટમાં ઘણી વાર બપોર સુધીમાં ખાલી થઈ જતા હોય છે. એટલે કીધેલું જ છે, બરાબર. જે રીતે મતલબ આસપાસના લોકોનું કેવું એવું છે કે રોજ હા બિલકુલ લોકોની ભીડ તો લેવાની જ, કારણ કે મતલબ બે બ્રાન્ચ તમારી એક સાથે થઈ ગઈ. બે બ્રાન્ચ સાથે થઈ મર્જ, એટલે ગ્રાહક બેઝ જે છે ને એક ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોનો અહીંયા બેઝ છે. એટલે લોકો જે આવતા હોય, દૂરથી આવતા હોય, આવે એનું કામ હોય કરીને પાછા નીકળી જતા હોય. એટલે સોમવાર, મંગળવાર એવા દિવસોમાં એ લોકોની ભીડ વધારે હોય. હવે કોઈ ગવર્મેન્ટ કઈ સબસિડી આપે છે કે આપી છે, 1000 રૂપિયા આવ્યા છે તો એ લોકો લેવા આવવાના જ છે. બિલકુલ લેવા તો ગ્રાહક બેંક છે એટલે પોતાની બેંકમાં તો આવવાના જ છે. તો મતલબ બેંકને રોજે આટલી ભીડ નથી હોતી. તમે આજે ભીડ છે અત્યારે આવજો, તમે કદાચ કલાક રહીને આવશો તો આ નીકળી ગઈ હશે. આ કોઈ એવું નથી કે લોકો મૂકી જાય અને આખો દિવસ પાર્કિંગ પડેલું હોય. આખો દિવસ પાર્કિંગ પડેલું હોય તો આપણે એને નડતર રૂપ કહી શકાય સામાન્ય રીતે. આજે આપણે પણ તમે પણ કોઈ જગ્યાએ કામ માટે ગયા હો તો જનરલી ગાડી મૂકી, હાલો એન્ટ્રી કરાવી લીધી અને નીકળી ગયા. તમે પોતે પણ ગાડી લઈને આવતા હશો ને? તમારી ગાડી ક્યાં મૂકો? અમારી ગાડી તો છેક છેલ્લે મૂકું છું. આ લાઈન આખી પૂરી થાય એનાથી પછી આગળ. મતલબ ગાડી તો રોડ ઉપર જ મૂકવી પડે ને, મતલબ તમે સમજી શકો છો કે ગ્રાહક આવતા હોય એમની ગાડી ડેમેજ થાય, એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી. તમારે કે અમુક અમારે અહીંયા જેમ કે ટ્રાવેલ્સ વાળા છે, ભારત ટ્રાવેલ્સ વાળા, બરાબર, ખાસ કરીને એક ઇસ્યુ વધારે પડતો એમનો છે. કારણ કે અમે 2-3 વખત અમને આવીને અહીંયા પણ ગયા છે કે ભાઈ તમે અહીંયા છે ને મારી ગાડી એક કાઢવા માટે તમારે અહીંયા બધા સામાન્ય રીતે અહીંયાથી 4 વ્હીલર એટલી બધી નથી નીકળતી હોતી, કારણ કે આ કોઈ મેઇન રસ્તો નથી. આની આગળ અને આની પાછળ બે રસ્તાઓ પણ પડેલા છે, બરાબર. એટલે ક્યારેક આવું હોય તો એડજસ્ટ થતું હોય તો સારી વસ્તુ છે. અમે તો કહીએ જ છીએ અને ઉપર પણ અમે કીધેલું જ છે. રજૂઆત લોકોની એટલી છે સાહેબ કે તમે મતલબ બેંકને ઉપર જે તમે રજૂઆત કરો કે પાર્કિંગની જરૂરિયાત છે, કારણ કે કરેલી છે, ત્યાંથી મતલબ અત્યારે જવાબ આવ્યો છે ને કે ખાલી પાર્કિંગની સમસ્યા હોય પણ એની આપણે સોલ્યુશન પણ કેવું પડે. એ લોકોને તો એવું હોય કે તમે કયો શું કરીએ, એ આપણને સોલ્યુશન તો સીધું જ હોય કે કોઈ એક જગ્યા અત્યારે પૂછો છો, હવે અહીં રાખજો. તમે મને પૂછો છો, હું તમને પૂછું છું અહીંયા કેવું સોલ્યુશન કરી શકાય. હવે હું તમને પૂછું, તમે મારી જગ્યાએ હોય આનું એક જ સોલ્યુશન હોય ને કે પાર્કિંગની જગ્યા ફાળવવી જોઈએ ને બેંક. ક્યાં કોઈ પણ જગ્યાએ આસપાસમાં ક્યાંય પણ હોય, કાં તો પછી બેંકની આ જે બે બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ મતલબ ભાડે હશે ને, તો બેંકે મતલબ એવી જગ્યાએ ફેરવવી જોઈએ કે જ્યાં મતલબ પાર્કિંગની સુવિધા હોય. બરાબર. તો એ તો અમે કીધેલું જ છે, શિફ્ટિંગનું કીધેલું જ છે. શિફ્ટિંગનું પણ કીધેલું છે તમે. જે રીતે મતલબ બ્રાન્ચના મેનેજર સાથે આપણે વાત કરી, એમને પણ વાત સાંભળી કે મતલબ કેવું છે કે રોજે રોજ મતલબ ભીડ આવતી હોય અને ભીડ આવવાના લીધે અહીંયા લોકો મતલબ હેરાનગતિ તો થાય જ છે. જે રીતે મતલબ